ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન વિદ્યા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો ચાલો 7:30 જેવું થયું છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણા કાવ્યાબેન પણ રેડી થઈને બેસી ગયા છે. શું બાકી રહ્યું તારે? લંચ બોક્સ નથી લઈ જાઓ? હા, તો હવે એને લંચ બોક્સ ને પાણીની બોટલ ને ટાઈ ને આઈ કાર્ડ ને એવું થોડું ઘણું બાકી છે, તો એ બધું હમણાં કરી દઈએ. શું કે ચાલો અત્યારે બ્લોગની શરૂઆત કરી દઈએ. અને આજે આપણે છે ને કાવ્ય એક વસ્તુ બનાવવાની છે. બોલો શું હોય છે? વેફર. હવે તો અત્યારે વેફરની સિઝન આવી ગઈ, તો આપણે પણ એમાં સામેલ છીએ. વેફરમાં આજે આપણે બનાવવાની છે જો આપણે સાબુદાણા અને બટેકાની ચકરી બનાવવાની છે અને એની પ્રિપેરેશન પણ સ્ટાર્ટ કરી દીધી છે અને તમને સીટીના અવાજ પણ આવતા જ હશે, કારણ કે આપણે છે ને બટેકાને એવું બાફવા માટે મૂકી દીધું છે, સાબુદાણા પલાળી દીધા છે, એવું બધું કરી દીધું છે. ને કાવ્યાબેન એના ચશ્મા સાફ કરે છે. ડાઘા લાગે કરી દઉં હું? નીકળી જાય છે. સારું, હાલો. તો કાવ્યાબેનને જેટલું બાકી છે એ બધું રેડી કરી દઈએ અને પછી એ લોકો સ્કૂલે જાય અને આપણે આપણા કામે વળગીએ. તો જો ઘરનું કામકાજ પતાવી દીધું છે અને મેં કીધું તો એમ આપણે વેફર બનાવવાની છે. તો જો એના માટે મેં છે ને આ બટેકા બાફી લીધા છે. હવે એને પહેલાં છાલ કાઢી લઈએ. કરી દો. આ છાલ કાઢી લઈશ ને પછી એને ખમણીની મદદથી ખમણી લેવું, એટલે છે ને એક ગઠોડા ના રહે. ગઠોડા રહે ને તો પછી વેફર પાડવામાં આપણને તકલીફ પડે, સંચામાં બરોબર ચાલે નહીં. બટેકા ઠંડા થઈ ગયા છે એટલે ફટાફટ છાલ નીકળી જશે. દોઢ કિલો બટેકા લીધા છે. 1.5 કિલો સાબુદાણા અને 1.5 કિલો બટેકા. તો જો આ બધા બટેકાની છે ને છાલ કાઢી નાખી છે. હવે આ ખમણી લેવાની અને આવી રીતના છે ને બધા બટેકાને ખમણી નાખવાના, એટલે એકદમ છે ને બટેટા બધા સ્મૂથ થઈ જાય, ગઠોડા ન રહે એક પણ. આ રીતના. તો જો આ બટેકા બધા થઈ ગયા છે અને આ બાજુ સાબુદાણા છે એને મેં રાત્રે પલાળી દીધા હતા, 2-3 વાર ધોઈ, અને મસ્ત જો પોચા થઈ ગયા છે. દબાવીને તો દબાવાઈ જશે. હવે આની અંદર આપણે થોડુંક પાણી નાખી અને એને ઉકળવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી કાચ જેવા ન થાય ત્યાં સુધી ઉકાળશું. સાબુદાણા ઉકળે ત્યાં સુધીમાં છે ને આપણે મરચાંની કટકી કરી લઈએ અને આ બાઉલની અંદર નાખી અને પીસી લઈએ. આ ટાઈપના મરચાં લીધા છે. આ બહુ તીખા હોતા નથી, મીડિયમ તીખા લેવાના. જો તમે બહુ તીખું ખાતા હો તો તમે મરચી પણ નાખી શકો છો, પણ આપણે ખાલી છે ને આ મરચાં જ લીધા છે, તો બહુ તીખા ના હોય. તો ચાલો એની પણ પહેલાં પેસ્ટ બનાવી લો. તો જો આ પેસ્ટ પણ રેડી છે. હવે છે ને આપણે સાબુદાણાનું કરી લઈએ. એમાં પાણી નાખી દઈએ થોડું, કારણ કે પાણી બહુ છે નહીં, અને પછી સતત હલાવતા રહેશું એટલે 5-7 મિનિટની અંદર કાચ જેવા થઈ જશે. જો આટલું પાણી નાખી દીધું છે, સતત હલાવતા રહેશું. થોડું ગરમ થાય ને એટલે થોડીક વારમાં છે ને સાબુદાણા 10 મિનિટની અંદર એકદમ કાચ જેવા થઈ જશે. સાબુદાણા ઉકળે ત્યાં સુધીમાં છે ને મેં ખાયણીની અંદર જીરું લઈ લીધું છે અને એને થોડું ક્રશ કરી લઈએ. થોડું ક્રશ કરેલું નાખીએ ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે. જો ધીમે ધીમે છે ને કાચ જેવા થવા માંડ્યા છે ને, એકદમ થઈ જાય ને ત્યાં સુધી આને આપણે ઉકાળવાના છે અને હલાવતા રહેવાનું, નીચે ચોટે નહીં એટલા માટે. જો સરસ થઈ ગયા છે એકદમ કાચ જેવા. હવે આની અંદર આપણે જે જીરું કર્યું હતું ને એ જીરું નાખી દઈએ.
મરચાંની પેસ્ટ બનાવી હતી, એ પેસ્ટ નાખી દઈએ. થોડીક નાખીએ પહેલાં, કેટલું તીખું થાય છે એ પ્રમાણે, અને મીઠું નાખી દઈએ. બધું સરસથી મિક્સ કરી અને થોડીક વાર ઉકળવા દઈએ. પછી છેલ્લે બટેકા આમાં મિક્સ કરવાના છે. ગેસ ધીમો કરી અને આ બધા બટેકા એમાં નાખી અને હલાવી દઈએ. બધું આપણે એકદમ મિક્સ કરી દીધું છે, સરસ બની ગયું છે. તો ચાલો હવે આપણે આને ધાબા ઉપર લઈ જઈએ અને વેફર પાડવાની શરૂઆત કરી દઈએ. તો ચાલો હવે ધાબા ઉપર જાઉં છું. ધાબો તમે મસ્ત કાલે ધોયું હતું અને પાછું આજે વાળીને એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે ને, એકદમ ક્લીન એન્ડ ક્લિયર આપણું ધાબુ. તો ચલો હું પહેલાં સાડી પાથરી દઉં. જો આપણે આ સાડી એકદમ લાંબીથી પાથરી દીધીશ છે ને. ચાલો હવે નીચેથી તપેલું ને બધું લઈ આવું ફટાફટ. બહુ છાંયો ન થાય, તડકો ન હોય તો આપણે વેફર પાડીને નીચે જતા રહીએ. ધાબા પર સર સામાન લઈને આવી ગયા. અને આ મીઠાની કોથળી છે. આ વખતે છે ને આ કોથળીની અંદર ભરીને ટ્રાય કરવીશ. દર વખતે હું છે ને સેવ પડવાનો સંચો હોય ને એમાં કરતી હતી, પણ આ વખતે છે ને બધા કે કોથળીમાં કરે તો ફટાફટ થાય. ચાલો આપણે આ મીઠાની કોથળી હતી એકદમ જાડી, તો એમાં ભરીએ અને થોડું કાણું પાડી અને વેફર પાડવાની શરૂઆત કરીએ. જોઈએ કેવી પડે છે. ચલો આમાં પહેલાં થોડીક ભરી જોઈએ. આપણે પહેલી વાર ટ્રાય કરીએ. લૂસતા જા આપણા ભાઈ. ભરી દીધી છે અને હવે થોડુંક કાણું પાડી દઈએ. ચલો હવે વેફર પાડવાની શરૂઆત કરી દઈએ ગણપતિનું નામ લઈને. તો જો આ રીતના કંઈક આપણે વેફર પાડવાનું સ્ટાર્ટ કર્યું છે કોથળીની મદદથી. ચાલો આ તપેલું ભર્યું છે એ બધું પૂરું કરી દઈએ અને આ રીતના બધી વેફર પાડી લઈએ. બધી વેફર છે ને પડી ગઈ છે ને. પોણી સારી ભરાણીશ. અને આ ફરતો છે ને ચોકનો લીટો પણ મેં મારી દીધો છે. તો જો વેફર તો બધી પડી ગઈ. આટલી પાડતા છે ને 3 કિલોનું હતું. 1.5 કિલો બટેકા અને 1.5 કિલો સાબુદાણા, 3 કિલો જેવું થયું. અને વેફર પાડતા 1 કલાક થઈ. પહેલાં મેં છે ને કોથળીમાં અને એમાં બધે ટ્રાય કર્યું, તમને કીધું ને, પણ એ આપણને કંઈ ફાવ્યું જ નહીં. એ સંચા જેવું તો થાય જ નહીં. એટલે મેં છે ને પછી જે સેવ પડવાનો સંચો હોય એની અંદર જે સ્ટારવાળી ચકરી આવે ને, ચકરી ચડાવીને બધી વેફર પાડી નાખી. તો ચાલો આ કામ તો પતી ગયું. હવે નીચે જઈએ અને રસોઈ પાણી બનાવવાના છે તો એ બનાવી લઈએ. અને હા, તમે બધા એ કઈ રીતના વેફર કરો છો? આ રીતના જ કરો છો ને? કોમેન્ટ કરીને કહેજો હો. તો ચાલો મળીએ હવે આપણે આગળ. એ આવી ગયા હો, કાવ્યાબેન આવી ગયા. તો કાવ્યાબેન આવી ગયા છે સ્કૂલેથી. તો કાવ્યા, અત્યારે ટેસ્ટ હતી કેવી રહી? 15 માર્ક્સની હતી, એમાંથી 13 આવ્યા. બધુંય રાઈટ હતું. તોય અડધાને છે ને 14 આપ્યા છે, અડધાને 15 આપ્યા છે. 13 એટલે 1 3 13,
15 એટલે 1515ની હતી છે તો વાંધો નહીં. હું તો હું સમજી ખબર બે માં કપાણો ક્યાં છે ઈ નો દેખાય, કઈ રોંગ જ નથી એમાં. તો કેમ Spelling એ mistake તો મેડમને પૂછાય નહીં પૂછ્યું તું તો શું કીધું મેડમ? પવિત્રા છે ને આમાં ક્લાસમાં એને 15 આપ્યા છે. તો ત્યારે પૂછ્યું ને ટીચરને ક્યાં મારી મિસ્ટેક છે? મને ચેક કરવા દેજે, હું કહીશ. હા. હં આપણે ચેક કરશું પછી ટીચરને કહેશું. ચાલો બીજું શું કર્યું આજે? બીજું બધું ભણાવ્યું. બધું ભણાવ્યું. હાલો તો હવે કપડાં ચેન્જ કરી લ્યો. હા. જો અહીંયા કાઢ્યા જ છે કપડાં અને જમી લ્યો. હમ. અમને પછી શીનું શાક છે મમ્મી? જો જો મોભિયાનું. મોભિયાનું શાક. હા ન હોય. ન હોય. ના. છે હાલો હાલો જમી લ્યો કપડાં બદલાવીને. તો જો કાવ્યાબેન પણ આવી ગયા અને જમી પણ લીધું છે એણે અને હવે થોડીક વાર સૂઈ ગયા. તો ચાલો હવે આપણે પણ થોડીક વાર સૂઈ જઈએ અને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.